મિત્રો આ ડુંગળી જોઈ શકો છો મિત્રો આમ પેટ્રોલ ભરીએ જોઈ શકો છો પેટ્રોલ ભેગું ઓઇલ મિક્સ મિત્રો આમ પેટ્રોલ ભરીએ જોઈ શકો છો પેટ્રોલ ભેગું ઓઇલ મિક્સ કરવાનું મિક્સ કરેલું છે એટલા માટે મિક્સ નહીં કરવું પડે જોઈ શકો છો અડધા લીટરની ટાંકી છે હવે નાખીશું સ્પીકરની પપ છે ટાંકી ભરાઈ ગઈ છે તમે થોડીક ખાલી મિત્રો આ ડુંગળી છે મિત્રો આ નદી આપણે પાણી ચડાવ્યું છે તો આપણે ટીપણું તમને દેખાડું તો છેલ્લો આપણે ના જઈએ મિત્રો જોઈ શકો છો આપણે પગી જશે ટીપણું ભરાય છે હજી મળેથી જોઈ શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જોઈ શકો છો આપણે ડુંગળી છે જોઈ શકો છો મિત્રો આ બીજો વાર છે પેલો વાર ઓલા પણ શેર છે જોઈ શકો છો તો મિત્રો તો અમારું ખેતર હતું તો દવા નાખી તમે દેખાડો ડુંગળી છે તો જોઈશ મિત્રો પપ લઈને આવી ગયા છે જોઈ શકો છો મિત્રો પપ ભરશે દવાથી તમે જોઈ શકો છો જોઈ શકો છો પેલા પાણી ભરશે પાણી ભરે છે ટીપણું ભરાઈ ગયું છે નળી બહાર કાઢશે ખેતરમાં આવી ગયો છે પપ જોઈ શકો છો દવા બનાવવા માટે મિત્રો તમે જોઈ શકો છો પાણી થોડુંક લઈ લીધું છે જોઈ શકો છો મિત્રો દવા ભેળવે છે જોઈ શકો છો આ રીતે દવા ભેળવે છે તે પછી બગડી જાય જોઈ શકો છો બીજી દવા લઈ લીધું બીજી દવા આવી છે જોઈ શકો છો આ ત્રીજી દવા આવી એ પણ નાખી દીધી છે ચોથી દવા ભરી લીધી છે અને નાખી દીધી છે હવે હલાઈ નાખીને મિત્રો દવા છે વ્હાઈટ કલરની મિત્રો પપ છે કે પપ છે ને આમાં આપણે આ નળીમાં દવા આવે અને આ પાઇપમાં હવા આવે હવા અને દવા બંને અહીંથી ભેગું થાય એટલે એકદમ સરસ ફૂલ ફુવારો થાય હવે આપણે પપ ચાલુ કરી લઈશું મિત્રો પપ શરૂ કરી રહ્યા છે તમે જોઈ શકો મિત્રો પહેલા આપણે પપ શરૂ કરીશું પછી આપણે પપમાં દવા નાખીશું જોઈ શકો છો પપ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો આપણે પપ ભરીશું તો પેલા દવા અને પાણી બે એક સાથે નાખીએ જોઈ શકો છો તમે
દવા નાખી એ પણ હું તમને દેખાડીશ મિત્રો. એ પેલા મોઢે કંઈક બાંધી દેવું પડે નગર પછી નાક અને મોઢા ઉપર બંને બાંધી દીધું છે અને કાન ઉપર પણ બાંધી દીધું છે. તો પગનું ઢાંકણું બંધ કરી દીધું છે. હવે પગને ખંભે ચડાવી છે, તમે જોઈ શકો છો. પગને હવે ચડાવી લીધું છે. હવે દવા નાખી છે. મિત્રો આપણે દવા નાખવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દવા નખાઈ રહી છે, તમે જોઈ શકો છો. મિત્રો કાલે વાવાઝોડું એવું હતું એટલા માટે તમે જોઈ શકો છો. આ અમારા બાજુવાળા જાય છે, આવ નમી ગઈ છે. આ છે ખેડૂતનું નુકસાન, તમે જોઈ શકો છો. મિત્રો દવા છાંટીને પાછા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા આવી જાય એટલે પાછો એકવાર પંપ ભરવો પડે, જોઈ શકો છો તમે. મિત્રો અમે તો આ રીતે અમે દવા છાંટીએ છીએ. તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જોઈ શકો છો આ રીતે દવા નખાઈ છે. દવા નખાઈને આવી ગયા છે. હવે અહીંયા આવી પાછું એકવાર પંપ ભરશે, તમે જોઈ શકો છો. આ દવા અને પાણી બંને આવી ગયું છે. પાણી અને દવા આવી ગયું છે, તમે જોઈ શકો છો. દવા નાખીને પણ આવી ગયા છે, જોઈ શકો છો તમે મિત્રો. મિત્રો અહીંયા આવી ગયા છે, પંપ ખાલી કરે છે. પછી આપણે એમાં પંપમાં દવા નાખીશું, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ત્રીજી હેરમાં થોડુંક હાલી ગયું છે. મને એમ લાગે કે અડધું ખેતરમાં નખાઈ જાય, અડધી હેરમાં. જોઈ શકો છો. અમારી ચેનલ હમણાંથી બહુ ડાઉન ચાલે છે. અમને સપોર્ટ કરો. અમે તમને ખેતીના નવા સાધનો અને ખેતીના ઉપયોગ માટે અમે તમને ખેતીનો ઉપયોગ કરતા સાધનો દેખાડશું. તો તમે જોઈ શકો છો આ રીતે દવા નાખી રહ્યા છે. મિત્રો પંપ ખાલી થઈ ગયો છે એટલા માટે પંપ ભરવા જઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો અમે પંપ ભરી રહ્યા છીએ. મિત્રો પંપ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આખું એક કેરબો નાખવો પડે પાણીનો.